Good morning all. Voice is clear? Okay. Previous lectures માં આપણે database approach એ ટોપિક છે એ જોયો હતો. After advantages and disadvantages of file oriented system. Clear કે file oriented system છે એના જે disadvantages છે એના related database system છે database management system અને ઘણા બધા advantages છે. તો actualમાં જે data છે જે સ્ટોર છે ડેટાબેઝની અંદર બરાબર અને જે એપ્લિકેશન પ્રોગ્રામ્સ છે કે જેની મદદથી તમે અલગ અલગ ઓપરેશન છે એ ડેટા ઉપર પરફોર્મ કરો છો. તો ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમની અંદર મલ્ટિપલ એપ્લિકેશન પ્રોગ્રામ્સ છે એ બનેલા હશે એન્ડ ઇન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વી આર યુઝિંગ સમ લેંગ્વેજ ઓર સમ ટૂલ ટુ મેનેજ ઓર મેનિપ્યુલેટ ધેટ ડેટા. સો બેમાં ડિફરન્સ શું છે કે ફાઇલ ઓરિએન્ટેડની અંદર જે મલ્ટિપલ ફાઇલ્સ હશે એ ડાયરેક્ટલી ડેટા સાથે એ કોમ્યુનિકેટ કરશે થ્રુ ઓપરેટિંગ સિસ્ટમ અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હશે તો એમાં જે ડેટા છે એ DBMS સોફ્ટવેર થ્રુ બરાબર ઇન્ટરેક્ટ થશે ઓપરેટિંગ સિસ્ટમ સાથે. એટલે એની અંદર ડેટા છે કોઈ પણ તમારે મેનિપ્યુલેટ કરવો હશે, મેનિપ્યુલેટ મીન્સ નવો ડેટા ઇન્સર્ટ કરવો છે, કાંઈ અપડેશન કરવું છે, ઓલરેડી ડેટા છે એમાં ડિલીશન કરવું છે. સો એ જે ડેટા મેનિપ્યુલેશન ઓપરેશન છે એ ડાયરેક્ટલી થશે બરાબર થ્રુ DBMS સોફ્ટવેર છે એ થશે. ક્લિયર? તો આ ડિફરન્સ હતો ડેટાબેઝ એપ્રોચની અંદર. નેક્સ્ટ જે આપણે જોવાના છીએ દેટ ઇઝ ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટ. તો હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું બધાને. જે ફિગર આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ હતી ઓકે સ્ક્રીન વિઝિબલ થાય છે બધાને? ઓકે તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડેટાબેઝ એપ્રોચ જોયો હતો એની ફિગર કંઈક આ રીતની હતી કે જે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ છે બરાબર એમાં ડેટા જે તમારો સ્ટોર હશે ડિસ્ક સ્ટોરેજ એટલે કે હાર્ડ ડિસ્કની અંદર તમારો ડેટા સ્ટોર હશે બરાબર એ ઇન્ટરેક્ટ થશે ઓપરેટિંગ સિસ્ટમ સાથે. બટ એમાં ડાયરેક્ટલી જે એપ્લિકેશન પ્રોગ્રામ્સ બનેલા હશે ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટા બરાબર એ ડાયરેક્ટલી છે એ OS સાથે ઇન્ટરેક્ટ થશે. અહીંયા એ જ ડેટા એપ્લિકેશન પ્રોગ્રામ અથવા તો કોઈ પણ આપણે લેંગ્વેજની અંદર ડેટાબેઝ બનાવેલો હશે બરાબર એ DBMS સોફ્ટવેર થ્રુ કોઈ પણ DBMS સોફ્ટવેર થ્રુ OS સાથે ઇન્ટરેક્ટ થશે. દેન આફ્ટર ડેટાબેઝની અંદર સ્ટોર થશે. ક્લિયર? ડેટાબેઝમાં સ્ટોર ડેટા હશે એ આપણે આ DBMS સોફ્ટવેર થ્રુ મેનિપ્યુલેટ કરી શકશું. અહીંયા શું થશે કે અલગ અલગ એપ્લિકેશન પ્રોગ્રામ છે એ ડાયરેક્ટલી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફાઇલ જે સ્ટોર છે ડેટાબેઝની અંદર એની સાથે ઇન્ટરેક્ટ કરશે. તો આટલો ડિફરન્સ છે બેમાં કે આમાં DBMS સોફ્ટવેર થ્રુ થશે અને અહીંયા જેટલા એપ્લિકેશન પ્રોગ્રામ્સ હશે એટલે કે મલ્ટિપલ ફાઇલ્સ હશે એ ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ થશે. ક્લિયર? નેક્સ્ટ જે આપણે જોવાનું છે દેટ ઇઝ ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટ. કે એકચ્યુઅલમાં આપણે જ્યારે ફિગર તમને ડિસ્પ્લે કરવું એટલે ખ્યાલ આવે. ઓકે હવે આ ફિગરની અંદર આપણે જોયું હતું કે ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટ છે બરાબર એના 4 મેજર કમ્પોનન્ટ્સ છે. ફર્સ્ટ વન આપણે કહી શકીએ કે ડેટા કે જેની અંદર આપણે ડેટાબેઝની અંદર આપણે ડેટા છે એ સ્ટોર કરી છીએ. ડેટાબેઝની અંદર ડેટા સ્ટોર કરી છીએ એટલે અલ્ટિમેટલી તમારો ડેટા છે એ સ્ટોર ક્યાં થશે? જે કમ્પ્યુટરનું ઇન્ટરનલ સ્ટોરેજ હશે એટલે કે હાર્ડ ડિસ્ક તમે કહી શકો તો હાર્ડ ડિસ્કની અંદર તમારો ડેટા સ્ટોર થશે. બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ડેટા. ક્લિયર? ડેટાબેઝ ક્રિએટ કરવાની જરૂર ક્યારે પડે? જ્યારે આપણે મલ્ટિપલ ઓબ્જેક્ટ્સ અથવા તમે કહો કે મલ્ટિપલ પર્સન અથવા તો મલ્ટિપલ સિસ્ટમ છે બરાબર એનો ડેટા છે એ સ્ટોર કરવાની જરૂર પડે બરાબર. તો એ જે આપણે વેલ્યુ એકચ્યુઅલ ડેટા સ્ટોર કરી છે સપોઝ કે બેંક મેનેજમેન્ટ સિસ્ટમ છે તો આપણે કસ્ટમર રિલેટેડ ઇન્ફોર્મેશન સ્ટોર કરવી છે. પછી બેંકની અંદર કોઈ પણ લોન ડિપાર્ટમેન્ટ હોય તો એની ઇન્ફોર્મેશન, એમ્પ્લોયની ઇન્ફોર્મેશન. ક્લિયર?
અથવા તો તમે સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કહો અથવા તો કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ કહો, તો એની અંદર સ્ટુડન્ટનો ડેટા, ફેકલ્ટીનો ડેટા, ડિફરન્ટ બ્રાન્ચનો ડેટા, લાઇબ્રેરી હોય કોલેજમાં તો એનો ડેટા. ક્લિયર? તો એકચ્યુઅલ જ્યારે તમે એ વેલ્યુ સ્ટોર કરો છો, દેટ ઇઝ યોર ડેટા. ક્લિયર? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટની અંદર શું થશે? ડેટા. ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ તમારે એનાલિસિસ કરવું પડશે કે તમારે જે સિસ્ટમ છે એ ક્રિએટ કરવી છે એની અંદર કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, એટલે કે તમારે એનાલિસિસ કરવું પડશે વન બાય વન કે કઈ કઈ વસ્તુ સ્ટોર કરવી છે. ક્લિયર? એ ઇન્ફોર્મેશન તમે ગેધર કરી લેશો એટલે તમારે ઓબ્જેક્ટ વાઇઝ અથવા તો મોડ્યુલ અલગ અલગ બનાવવા પડશે કે ભાઈ મારે આ સિસ્ટમની અંદર સપોઝ કે સ્ટુડન્ટનો ડેટા જોઈ છે, બરાબર? તો સ્ટુડન્ટની કઈ કઈ ઇન્ફોર્મેશન જોઈ છે, તો મારે શું કરવું પડશે? એમાં ફિલ્ડ છે એ ડિસાઇડ કરવા પડશે કે મારે સ્ટુડન્ટનું આઈડી જોઈ છે, રોલ નંબર જોઈ છે, એનો કોન્ટેક્ટ નંબર, મોબાઈલ નંબર, એડ્રેસ જોઈ છે, સિટી ક્યાંથી આવે છે એ જોઈ છે, બરાબર? એ બધી વસ્તુ છે એ ડિફાઇન કરવી પડે. ધેન આફ્ટર હું શું કરીશ કે એકચ્યુઅલ ડેટા છે, ડેટાબેઝ છે એ ક્રિએટ કરીશ. અલ્ટિમેટલી આપણે ડેટાબેઝ ક્રિએટ કરી છે અથવા તો કોઈ પણ તમે ટૂલ લઈ લ્યો, SQL લઈ લ્યો, MySQL લઈ લ્યો, અથવા તો કોઈ પણ તમે ડેટાબેઝ સિસ્ટમ ટૂલ અથવા તો સોફ્ટવેર લઈ લ્યો, એની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરી છે? ડેટા છે, ટેબલ છે એ ક્રિએટ કરી છે. હવે ટેબલ એટલે શું થાય? ટેબલ ઇઝ નથિંગ બટ કલેક્શન ઓફ રોઝ એન્ડ કોલમ. તો તમે જે કોલમ ડિફાઇન કરો છો, સપોઝ કે મારે આઈડી જોઈ છે, રોલ નંબર જોઈ છે, એડ્રેસ જોઈ છે, સિટી જોઈ છે, તો એને તમે કોલમ કહી શકો, બરાબર? પછી એ કોલમની અંદર તમે જ્યારે ડેટા છે, એકચ્યુઅલ વેલ્યુ છે એ ઇન્સર્ટ કરશો, સપોઝ આઈડીમાં 101 નાખો છો, નેમમાં કોઈ પણ નેમ ઇન્સર્ટ કરો છો, બરાબર? કોન્ટેક્ટ નંબરમાં કંઈક એકચ્યુઅલ વેલ્યુ કોન્ટેક્ટ નંબરની નાખો છો, ઈમેલ આઈડી એડ કરો છો, તો એ આખી ઇન્ફોર્મેશન થશે, એ એક રેકોર્ડ થશે તમારો. તો એ એક વન રો એટલે કે એક રો થઈ, બરાબર? એ રીતે તમે મલ્ટિપલ રો છે. હાલો, ઓકે. તો એ શું થયું કે મલ્ટિપલ રો તમે ક્રિએટ કરો છો, બરાબર? એટલે એને તમે રેકોર્ડ કહી શકો, જેમ આપણે જોયું હતું ફિલ્ડ, રેકોર્ડ અને ફાઇલ્સ. ક્લિયર? તો એકચ્યુઅલમાં ડેટાબેઝની અંદર ઇન્ફોર્મેશન સ્ટોર કરવી હશે તો આપણે ટેબલ વાઇઝ કરવી પડશે, બરાબર? પહેલા આપણે ટેબલના ફિલ્ડ ડિસાઇડ કરવા પડશે કે આપણે કયા કયા ફિલ્ડ જોઈ છે, એટલે કે આ સ્ટુડન્ટનો ડેટા બેઝ બનાવવો હોય તો સ્ટુડન્ટનું ટેબલ બનાવવું હોય તો એનું આઈડી છે, નેમ છે, બરાબર? કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, આપણે પહેલા એ ફિલ્ડ ડિફાઇન કરવા પડશે કે મારે કઈ કઈ ઇન્ફોર્મેશન સ્ટુડન્ટની જોઈ છે. તેના પર આપણે શું કરશું? એ ટેબલ છે એ ક્રિએટ કરશું વિથ ધીસ ફિલ્ડ, બરાબર? સપોઝ 5 ફિલ્ડ ડિસાઇડ કર્યા હોય તો એ 5 ફિલ્ડ સાથે આપણે ટેબલ ક્રિએટ કરશું. ધેન આફ્ટર આપણે એની અંદર એકચ્યુઅલ વેલ્યુ છે એ ડિફાઇન કરશું. પ્રેક્ટિકલી આપણે એ વસ્તુ જોશું એટલે ખ્યાલ આવશે, બરાબર? જ્યારે આપણે એકચ્યુઅલમાં પ્રેક્ટિકલ પરફોર્મ કરશું અને ટેબલ ક્રિએટ કરશું ત્યારે આપણે જોશું, બરાબર, કે કઈ રીતે ફિલ્ડ ડિફાઇન થાય છે અને કઈ રીતે એની અંદર એકચ્યુઅલ વેલ્યુ છે એ ઇન્સર્ટ થશે એટલે કે સ્ટોર થશે. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટ ઇઝ ડેટા. ક્લિયર? સો સેકન્ડ કમ્પોનન્ટ છે, that મેજર કમ્પોનન્ટ, that is હાર્ડવેર પાર્ટ. હવે હાર્ડવેર એટલે શું થાય? કમ્પ્યુટર સિસ્ટમ તમે કન્સિડર કરો તો હાર્ડવેર કોને કહેવાય? ફિઝિકલ કમ્પોનન્ટ્સ, બરાબર? ફિઝિકલ કમ્પોનન્ટ્સ છે રિલેટેડ ટુ કમ્પ્યુટર, એને તમે હાર્ડવેર કહી શકો. કમ્પ્યુટરની અંદર તમે કીબોર્ડ છે, માઉસ છે, મોનિટર છે, પ્રોસેસર છે, મેમરી છે, બરાબર? હાર્ડ ડિસ્ક છે, પ્રિન્ટર, સ્કેનર, તો આ બધા જ હાર્ડવેર કમ્પોનન્ટ થશે. ક્લિયર? હાર્ડવેર કમ્પોનન્ટ એટલે એવા કમ્પોનન્ટ થશે કે તમે જેને વિઝ્યુઅલી જોઈ શકો અને ફિઝિકલી ટચ પણ કરી શકો. ક્લિયર? આ બધા જે કમ્પોનન્ટ છે એને તમે ફિઝિકલી ટચ કરી શકશો અને જોઈ શકશો. તો મેઇનલી જે ડેટાબેઝ સિસ્ટમ રિલેટેડ આપણે હાર્ડવેર કહીએ તો એના બે મેઇન પાર્ટ છે. ફર્સ્ટ પાર્ટની અંદર પ્રોસેસર અને મેઇન મેમરી આવશે. આપણે કોઈ પણ ડેટા છે એ કમ્પ્યુટરની અંદર સ્ટોર કરવો હશે તો ટેમ્પરરી ડેટા છે એ ક્યાં સ્ટોર થશે? રેમની અંદર. ક્લિયર? પછી એ ડેટા છે એ રેમમાંથી પ્રોસેસરની અંદર ટ્રાન્સફર થશે. પછી પ્રોસેસર છે એપ્રોપ્રિએટ પ્રોસેસ કરી એના ઉપર, ધેન આફ્ટર એ એપ્રોપ્રિએટ આઉટપુટ ડિવાઇસ કે જ્યાં ડેટા સ્ટોર કરવો છે અથવા આઉટપુટ ડિસ્પ્લે કરવું છે ત્યાં પાસ કરશે. ક્લિયર? તો અલ્ટિમેટલી ફર્સ્ટ જે કમ્પોનન્ટ છે હાર્ડવેર કમ્પોનન્ટ જે નેસેસરી છે ફોર ધ એક્ઝિક્યુશન ઓફ યોર ડેટા, કે તમે ડેટા સ્ટોર કરો છો પછી ઓલરેડી જ્યાં સ્ટોર છે ત્યાંથી એક્સેસ કરો છો એટલે કે એના ઉપર મેનિપ્યુલેશન પરફોર્મ કરો છો, તો પ્રોસેસર અને મેઇન મેમરી આ બે વસ્તુ ડેટાને રન કરવા માટે, ડેટાને એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી છે. અને સેકન્ડ પાર્ટ કે સ્ટોરેજ ડિવાઇસીસ કે જ્યાં તમે એ ડેટા સ્ટોર કરો છો. ક્લિયર?
મેં તમને કીધું એમ કે મારે ઇન્ફોર્મેશન ગેધર કરવી છે, એક ટેબલ બનાવવું છે સ્ટુડન્ટનું, બરાબર. તમે બધા ફિલ્ડ ડિસાઇડ કરી લીધા અને ડેટા એકચ્યુઅલ ઇન્સર્ટ કરો છો, બરાબર. તો એ ડેટા સ્ટોર ક્યાં થશે? જે તમારું સિસ્ટમ છે કોમ્પ્યુટર, બરાબર, એની હાર્ડ ડિસ્કની અંદર. ક્લિયર? તો જે સેકન્ડ મેજર હાર્ડવેર પાર્ટ છે યુઝ થશે એ કયું થશે? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ, અથવા તો એને તમે હાર્ડ ડિસ્ક કહો, બરાબર. હાર્ડ ડિસ્કની અંદર ડેટા સ્ટોર કરો, અથવા તો તમે સીડી ડ્રાઈવની અંદર, ડીવીડી ડ્રાઈવની અંદર કરી શકો, બરાબર, પેન ડ્રાઈવની અંદર કરી શકો. ધીઝ આર ધ સ્ટોરેજ મીડિયમ કે જ્યાં આપણે ડેટા સ્ટોર કરી શકીએ. બટ ઇન્ટરનલ કોઈ પણ લેપટોપ અથવા તો કોમ્પ્યુટર હોય તો એની અંદર હાર્ડ ડિસ્ક છે અવેલેબલ હોય છે. તો આપણો ડેટા છે આપણે ક્યાં સ્ટોર કરશું? હાર્ડ ડિસ્કની અંદર. ક્લિયર? તો આ હાર્ડવેર પાર્ટ થયું, ધેટ ઇઝ સેકન્ડ મેજર કમ્પોનન્ટ ઓફ ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટ. હવે આપણે થર્ડ જોઈએ. તમે ફિગરમાં જુઓ, બરાબર. સોફ્ટવેર ટુ એક્સેસ સ્ટોર ધ ડેટા, સોફ્ટવેર ટુ પ્રોસેસ ક્વેરી એન્ડ પ્રોગ્રામ, એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ ઓર ક્વેરી. ક્લિયર? આ જે પાર્ટ છે ડીબીએમએસ સોફ્ટવેર અને ડેટાબેઝ સિસ્ટમ જે દેખાણો છે, બરાબર, એ શું છે? એ તમારો સોફ્ટવેર પાર્ટ થશે. હવે સોફ્ટવેર કોને કહેવાય? અલ્ટિમેટલી સોફ્ટવેર ઇઝ અ કલેક્શન ઓફ પ્રોગ્રામ્સ, બરાબર. તમે પ્રોગ્રામ્સનું કલેક્શન કહી શકો, અથવા તો કલેક્શન ઓફ ડેટાબેઝ પણ કહી શકો, બરાબર. સોફ્ટવેર શું કરશે એકચ્યુઅલી? કે જે યુઝર છે, બરાબર, અને જે ડેટાબેઝ સિસ્ટમ છે જ્યાં તમે ડેટા સ્ટોર કરો છો, એ બે વચ્ચેનું ઇન્ટરફેસ છે એ પ્રોવાઈડ કરશે. ક્લિયર? જે સોફ્ટવેર છે that provide the interface between user and database, કે એકચ્યુઅલી જે ડેટા સ્ટોર કરે છે ડેટાબેઝની અંદર, બરાબર, પછી અલગ અલગ જે ઓપરેશન પરફોર્મ કોણ કરશે? એ યુઝર જ કરશે, બરાબર. એ યુઝર કોઈ પણ હોઈ શકે, બરાબર. મલ્ટિપલ ટાઈપ્સ ઓફ યુઝર છે એ અવેલેબલ છે, હમણાં આપણે નેક્સ્ટ જોશું. બટ અલ્ટિમેટલી એ ડેટા છે એ યુઝર જ સ્ટોર કરે છે, નવો ડેટા. પછી કોઈ પણ પ્રકારના ઓપરેશન પરફોર્મ કરે છે એ પણ યુઝર જ પરફોર્મ કરશે. ક્લિયર? તો જે થર્ડ મેજર કમ્પોનન્ટ થશે ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટનું, ધેટ ઇઝ યોર સોફ્ટવેર. અહીંયા ઘણા બધા સોફ્ટવેર છે, ડીબીએમએસ સોફ્ટવેર છે અવેલેબલ છે. આપણે આની પહેલાના પ્રીવિયસ લેક્ચર્સમાં પણ આપણે જોયું કે કયા કયા ડીબીએમએસ સોફ્ટવેર છે, બરાબર. ઘણા બધા સ્ટુડન્ટે આન્સર આપ્યો હતો, ઘણું બધું લિસ્ટ આપ્યું હતું ડીબીએમએસ સોફ્ટવેરનું. અત્યારે આપણે જે પ્રેક્ટિકલી યુઝ કરવાનું છે પ્રેક્ટિકલ માટે, ધેટ ઇઝ ઓરેકલ 10G, બરાબર. આપણે જે વર્ઝન યુઝ કરવાનું છે પ્રેક્ટિકલ માટે, ઓરેકલ 10G છે એ યુઝ કરવાનું છે. જો તમારા લોકો પાસે સેટઅપ ન હોય, બરાબર, તો હું ગૂગલ ડ્રાઈવમાં મૂકી અને શેર કરી દઈશ, તમે ડાઉનલોડ કરી લેજો. અધરવાઇઝ જો તમારી પાસે હોય ઓરેકલ 10G નું સેટઅપ, તો તમારા લેપટોપ અથવા તો પીસી જેની પાસે હોય એ ઇન્સ્ટોલ કરી રાખજો, બરાબર. આપણે સેકન્ડ ચેપ્ટર જ્યારે ચાલુ કરશું ડીબીએમએસ ની અંદર, ત્યારે એની સાથે સાથે જે થર્ડ યુનિટ છે પ્રેક્ટિકલ માટેનું, એ પણ પેરેલલ ચાલશે. ક્લિયર? અને જો કોઈની પાસે લેપટોપ અથવા તો કોમ્પ્યુટર નથી, તો એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. હું જેટલું પણ પ્રેક્ટિકલ કરાવીશ એ ડાયરેક્ટલી આ રીતે સ્ક્રીન શેર કરીને જ કરાવીશ, એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ જ શકશો, બરાબર, અને શીખી શકશો ઇઝીલી, બરાબર. અને જ્યારે કોલેજ ચાલુ થાય ત્યારે તમે એ પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરી અને સમજી શકશો. ક્લિયર? તમને નહીં સમજાય એવું કંઈ નહીં થાય, બરાબર. છતાં પણ કાંઈ ડાઉટ હોય તો ઇન બિટવીન કહી દેવાનું, બરાબર. તો ઓરેકલ 10G છે એ જેની પાસે હોય એ ડાઉનલોડ ન હોય તો ડાઉનલોડ કરી લેજો. હું તમને એવું હોય તો લિંક શેર કરી દઈશ, અને જેની પાસે છે એ ઇન્સ્ટોલ કરી લેજો. ક્લિયર? તો અલ્ટિમેટલી જે સેકન્ડ કમ્પોનન્ટ છે સોફ્ટવેર, બરાબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેની મદદથી જ આપણે બધા ઓપરેશન છે એ ડેટાબેઝ ઉપર પરફોર્મ કરશું. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કમાન્ડ તમે કહો અથવા તો ક્વેરી છે એ ટાઈપ કરી અને અલગ અલગ રીતે ડેટા જે ડેટાબેઝની અંદર સ્ટોર છે એ એક્સેસ કરશું. ક્લિયર? નેક્સ્ટ જે ફોર્થ કમ્પોનન્ટ છે ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટનું, ધેટ ઇઝ યુઝર. ક્લિયર? એને તમે પ્રોગ્રામર કહો અથવા તો યુઝર કહો. there are multiple types of user available which is directly connected with the database system. હવે તમે જ્યારે ડેટાબેઝ ક્રિએટ કરતા હોય, બરાબર, ત્યારે અલગ અલગ પર્સનની જરૂર પડે કે જે ડેટાબેઝ છે એ ક્રિએટ કરે છે, અથવા તો મેન્યુપ્યુલેટ કરે છે, અથવા તો એક્સેસ કરે છે. ક્લિયર? તો કયા કયા ટાઈપના યુઝર છે એ આપણે જોઈએ, બરાબર. યુઝર એટલે તમે અને હું, એ પણ એક પ્રકારના યુઝર જ થાય કે જે ડેટાબેઝ એક્સેસ કરે છે. અત્યારે તમે કોઈ પણ લાઈવ એક્ઝામ્પલ લ્યો, બરાબર, કોઈ પણ સપોઝ કે ફેસબુક છે, તો ફેસબુકની અંદર તમે તમારા ફોટોઝ છે, કોમેન્ટ્સ છે, અથવા તો કોઈ પણ
પોસ્ટ છે એ મૂકો છો તો અલ્ટિમેટલી એ ક્યાં સ્ટોર થાય છે? ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે. તમે જ્યારે સેકન્ડ ટાઈમ લોગિન થશો તો એ ડેટાબેઝની અંદરથી એ વસ્તુ તમે એક્સેસ કરી શકશો, કારણ કે ઓલરેડી સ્ટોર છે. જો સ્ટોર ન હોત, બરાબર, ટેમ્પરરી હોત, તો સેકન્ડ ટાઈમ તમે લોગિન થાત ત્યારે તમને ડેટા દેખાત નહીં. ક્લિયર? સો અલ્ટિમેટલી એ તમે શું કરો છો, એની અંદર જે ફેસબુકનો ડેટાબેઝ હશે એની અંદર તમારા ફોટોઝ, કોમેન્ટ્સ છે અથવા તો પોસ્ટ છે એ સ્ટોર કરો છો, અને જ્યારે બીજી વખત લોગિન થાવ છો ત્યારે એ વસ્તુ તમે એક્સેસ કરી શકો છો. ક્લિયર? તો એઝ અ યુઝર એ તમે એક્સેસ કરો છો. ક્લિયર? તો અહીંયા ડેટાબેઝ સાથે રિલેટેડ કયા કયા યુઝર છે એ આપણે જોઈએ. ફર્સ્ટ વન છે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. હવે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે ધેટ ઇઝ એક પ્રકારનો પર્સન હશે, બરાબર. કોઈ પણ કંપની હશે તો એમાં એક ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે એની પોસ્ટ તો હશે જ, બરાબર. એ શું કરશે? સેન્ટ્રલી જે ડેટાબેઝ હશે એને કંટ્રોલ કરશે, બરાબર. પછી એ ડેટા હોય, પ્રોગ્રામ્સ હોય, બરાબર, રિલેટેડ ટુ ડેટાબેઝ સ્ટ્રક્ચર હોય, બરાબર, ટેબલ ક્રિએટ કરવાથી માંડીને, એટલે કે ડેટાબેઝ ક્રિએટ કરવાથી માંડીને એનાલિસિસ અથવા તો કોઈ પણ વસ્તુ છે, બરાબર, એ સેન્ટ્રલી કંટ્રોલ કરશે આખું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ક્લિયર? કોઈ પણ કંપનીની અંદર ડીબીએમએસ હશે, સેન્ટ્રલી ડેટાબેઝ છે મેનેજ થતો હશે, તો એ મેનેજ કોણ કરતું હશે? ધેટ પર્સન ઇઝ કોલ્ડ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. હવે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે, બરાબર, એ આપણે ડિટેલમાં નેક્સ્ટ જોશું. અત્યારે ખાલી આટલી વસ્તુ તમે યાદ રાખો કે સેન્ટ્રલી જે ડેટાબેઝ સિસ્ટમને મેનેજ કરે છે અથવા તો ડેટાબેઝને મેનેજ કરે છે, ધેટ પર્સન ઇઝ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. બરાબર. આગળ ડિટેલમાં ડિફરન્સ પણ જોશું ડેટાબેઝ ડિઝાઇનર અને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરનો, બરાબર. અને નેક્સ્ટ જે આપણે એડવાન્ટેજીસ જોવાના છે, બરાબર, અને ડિસએડવાન્ટેજીસ જોવાના છે. એમાં ફંક્શનાલિટી જોવાની છે કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે એ કઈ કઈ ફંક્શનાલિટી કરી શકે છે ડેટાબેઝ ઉપર. તો ત્યારે પણ ડિટેલમાં આપણે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર વિશે જોશું. હાલો, ઓકે, યુઝર રિપીટ કરું? સારા? Yes, sir. Okay. Now, in database management system, there are multiple users. First one is database administrator. So, what is the role of database administrator? Database administrator is a person who centrally control the database. Clear? So, if we want to create a database or we just need to maintain a database, clear, કોઈ એક એવો person જોશે, we require a person who centrally control or manage the database. That person is database administrator. Clear, Sarah? Any doubt regarding this? In next, No, sir. okay, in next lecture we will just describe or discuss about database administrator in detail. Clear? If you have any doubt, then clear at that time. So next, mic off કરી નાખો. Next user is database designer. Database designer એ શું કરશે? ફર્સ્ટ ઓફ ઓલ, તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન અથવા તો કોઈ પણ ડેટાબેઝ બનાવવો હશે તો એના માટે તમારે શું કરવું પડશે? યુ જસ્ટ નીડ ટુ રિક્વાયર ધ ડેટા, એટલે કે એનાલિસિસ કરવું પડશે કે કઈ પ્રકારનો તમારે ડેટા છે એકચ્યુઅલ ડેટાબેઝની અંદર ઇન્સર્ટ કરવો છે. ક્લિયર? એ તમે ડેટાબેઝ છે એ ગેધર કરી લેશો, ઇન્ફોર્મેશન ગેધર કરી લેશો, ધેન આફ્ટર એકચ્યુઅલ ડેટાબેઝ ઇઝ ક્રિએટેડ. તો database create કરવા માટે first of all you need to create a structure of database. Structure of database means where your data is stored or how your data is stored. તમારો ડેટા છે એ ક્યાં સ્ટોર થશે, કઈ રીતે સ્ટોર થશે, કોણ એને એક્સેસ કરી શકશે. ક્લિયર? તો એના માટે ફિઝિકલ અને લોજિકલ સ્ટ્રક્ચર હોય છે ડેટાબેઝનું. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોશું, એટલે તમને ખ્યાલ આવી જશે સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ. બટ સ્ટ્રક્ચર અલ્ટિમેટલી કોને કહી શકાય કે જ્યારે આપણે ડેટાબેઝ ક્રિએટ કરતા હોય, બરાબર, ત્યારે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. તો એના માટે એક પર્સન હોય છે, એ આખું ડિઝાઇન સ્ટ્રક્ચર છે એ ડિઝાઇન કરવા માટે, એનાલિસિસ કરવા માટે એ પર્સનને આપણે ડેટાબેઝ ડિઝાઇનર કહી શકીએ. ક્લિયર? જેમ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે એ શું કરશે? આખો ડેટાબેઝ ડિઝાઇન થઈ જશે, એનું સ્ટ્રક્ચર ડિઝાઇન થઈ જશે, એકચ્યુઅલમાં ડેટા સ્ટોર થઈ જશે, પછી એનું મેનેજ અને મેન્ટેન કરવાનું કામ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કરશે. બટ એ પહેલાનું જે સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાનું અને એનાલિસિસનું કામ છે
એ કોનું છે? ડેટાબેઝ ડિઝાઇનરનું. ક્લિયર? સો સેકન્ડ યુઝર ઇઝ ડેટાબેઝ ડિઝાઇનર. થર્ડ વન ઇઝ એપ્લિકેશન પ્રોગ્રામ. એપ્લિકેશન પ્રોગ્રામર. હવે એપ્લિકેશન પ્રોગ્રામર છે એ શું કરશે? ઇફ વી વોન્ટ ટુ મેન્ટેન અ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, કોઈ પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હશે અથવા તો ડીબીએમએસ સોફ્ટવેર હશે, તો એ મલ્ટિપલ પ્રોગ્રામ્સ છે, એપ્લિકેશન પ્રોગ્રામ છે એના બનેલા હશે. ક્લિયર? ઘણા બધા એપ્લિકેશન પ્રોગ્રામ તમે જ્યારે કમ્બાઈન કરશો, ધેન વન ડીબીએમએસ સોફ્ટવેર ઇઝ ક્રિએટેડ. તો એ એપ્લિકેશન પ્રોગ્રામ છે એ ક્રિએટ કરવા માટે અથવા તો મેનેજ કરવા માટે અથવા તો ક્યારે પણ એવું કંઈ પણ પ્રોબ્લેમ થાય, બરાબર, કે નવી ફંક્શનાલિટી છે એ એડ કરવી હોય, અપડેટ કરવી હોય, તો એના માટેના જે પ્રોગ્રામ્સ છે એ કોણ ક્રિએટ કરે છે? એપ્લિકેશન પ્રોગ્રામર. હવે તમે બધા જોતા હશો કે ઘણી વખત તમે કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કરો છો તમારા મોબાઈલની અંદર, બરાબર, અથવા તો કોમ્પ્યુટરની અંદર, તો થોડોક ટાઈમ થશે પછી એની અપડેટ આવશે. ક્લિયર? એ અપડેટ શું કામ આવે છે? બીકોઝ new functionality, new feature is added in particular application or software. ત્યારે તમારે શું કરવું પડે કે એ તમે અપડેટ છે એના ઉપર ક્લિક કરી અને એ અપડેટ વાળી ફાઇલ છે એ તમારે ડાઉનલોડ કરવી પડે. તમારે નવેસરથી, એટલે કે આખું ન્યુલી સોફ્ટવેર છે એ ડાઉનલોડ નથી કરવો પડતો અથવા તો ઇન્સ્ટોલ નથી કરવો પડતો. શું કરવું પડે? તમારે ખાલી અપડેટ જ તમારે એ ડાઉનલોડ કરવી પડે છે. એટલે એ અપડેટમાં શું હશે કે જે નવા ફીચર એડ કરેલા હશે એના જે એપ્લિકેશન પ્રોગ્રામરે બનાવેલા હશે, બરાબર, એ ઓટોમેટિકલી તમારા સોફ્ટવેરની અંદર, તમારા એપ્લિકેશનની અંદર ઇન્સ્ટોલ થઈ જશે. ક્લિયર? સો ધ થર્ડ યુઝર ઇઝ એપ્લિકેશન પ્રોગ્રામર. નાઉ નેક્સ્ટ ઇઝ એન્ડ યુઝર. એન્ડ યુઝર મીન્સ કે જે યુઝર ઓલરેડી ડેટાબેઝ ક્રિએટેડ છે, બનેલો છે, એની અંદર ડેટા છે એ એક્સેસ કરે છે, બરાબર. એટલે કોઈ પણ યુઝર જે ડેટાબેઝને ડાયરેક્ટલી એક્સેસ કરે છે, બરાબર, ડેટાબેઝના સ્ટ્રક્ચર સાથે એને કઈ લેવા દેવા નથી, બરાબર, અથવા તો ડેટાબેઝની ડિઝાઇન સાથે લેવા દેવા નથી, અથવા તો ડેટાબેઝ કઈ રીતે મેનેજ થાય છે એની સાથે કઈ કન્સલ્ટ નથી. ડાયરેક્ટલી જે ડેટાબેઝ રેડી છે, ક્રિએટેડ છે, બરાબર, એને એક્સેસ કરે છે અથવા તો એના ઉપર અલગ અલગ પ્રકારના ઓપરેશન પરફોર્મ કરે છે, લાઈક ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, બરાબર, તો એને તમે એન્ડ યુઝર કહી શકો. એટલે કે અત્યારે તમે જે પ્રેક્ટિકલ પરફોર્મ કરશો, બરાબર, એમાં તમે ટેબલ ક્રિએટ કરશો, ઇન્સર્ટ કરશો, ધેન આફ્ટર એના ઉપર અલગ અલગ મેનિપ્યુલેશન એટલે કે ઓપરેશન પરફોર્મ કરશો, તો તમે અને હું, બરાબર, એને આપણે એન્ડ યુઝર કહી શકીએ કે જે ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ વિથ ધ ડેટાબેઝ. ક્લિયર? These four type of user: database administrator, database designer, application programmer, and end user. So these are the four major component of database system environment. First one is data, then after hardware, then after software, and user. Fourth one is. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય, બરાબર, તો પૂછી શકે છે. ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી શકે છે. સર, યસ, બોલો બોલો, અથવા તો ચેટ બોક્સમાં ટાઈપ કરો જો કઈ ડાઉટ હોય તો. Chalo, type your doubts in chat box. Is there any doubt? If no, then type no in chat box. Okay, no. Okay, we have to make notebook. ઓકે, યસ. હવે નોટબુકમાં તમારે, હું તમને જે રીતે સિક્વન્સ કહું છું, બરાબર, એ પ્રમાણે તમારે સિક્વન્સ છે એ સિક્વન્સની અંદર જ લખવાનું છે, બરાબર, નોટબુકમાં. એ સિક્વન્સ હું તમને કહી દઉં, બરાબર. એ સિક્વન્સ છે એની અંદર જ નોટબુકમાં તમારે લખવાનું છે. આપણે જેટલા ટોપિક ચાલેલા છે પહેલેથી,
સિક્વન્સ નોટ ડાઉન કરવી હોય બરાબર તો નોટ ડાઉન કરી લેજો. એ સિક્વન્સ વોટ્સઅપ કરી શકો સર? હા, વોટ્સએપ પણ હું કરી શકું બરાબર. અત્યારે એક વખત જોઈ લ્યો બરાબર સિક્વન્સ હું કઈ કહું છું એ. ચલો સ્ટાર્ટિંગ ફ્રોમ ઓકે, થેન્ક યુ સર. ઓવરવ્યુ. તમારે ડેટાની ડેફિનેશન બરાબર, વોટ ઇઝ ડેટા, વોટ ઇઝ ઇન્ફોર્મેશન, પછી બે વચ્ચેનું ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. Then after definition of database. Then after database management system, any definition. Clear? Then after operation performed on database system. There are various type of operation performed on database. જેમ કે તમે નવો ટેબલ છે એ ક્રિએટ કરો છો, પછી એની અંદર ડેટા ઇન્સર્ટ કરો છો, ડેટા ઓલરેડી છે એ ડિલીટ કરો છો, મોડિફાઈ કરો છો, ક્લિયર, અને ડેટાબેઝ છે એ ડિસ્ટ્રોય કરો છો. ક્લિયર? તો આટલા ઓપરેશન્સ છે ડેટાબેઝના એ તમારે લખવાના છે. ધેન આફ્ટર ડેફિનેશન ઓફ ફિલ્ડ, રેકોર્ડ એન્ડ ફાઇલ્સ. ક્લિયર? નેક્સ્ટ જે આપણે જોયું હતું એડવાન્ટેજીસ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ બરાબર, એ તમારે લખવાનું રહેશે. ધેન આફ્ટર ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. એના પછી ડેટાબેઝ એપ્રોચ બરાબર, અને એના પછી તમારે લખવાનું રહેશે ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટ. તો આ સિક્વન્સ હશે તમારા મટીરિયલની અંદર. આઈ થિંક આ સિક્વન્સ નહીં હોય, પહેલા બધી ટર્મ્સ એટલે કે ડેફિનેશન્સ હશે બરાબર, અને પછી બીજા બધા ટોપિક્સ છે ચાલુ થશે, પણ એમાં જે મેં કીધી એ સિક્વન્સ નથી બરાબર. તો એ સિક્વન્સ પણ હું એડ કરી દઈશ તમારા વોટ્સએપની અંદર પણ. અત્યારે મેં કહી દીધું બરાબર, એ જ વસ્તુ હું વોટ્સએપમાં તમને આપી દઈશ, એટલે તમને લોકોને ખ્યાલ રહે કે કઈ રીતે લખવાનું છે. ચલો, આટલી વસ્તુમાં કોઈને કાંઈ ડાઉટ? અત્યારે આપણે જેટલી વસ્તુ જોઈ એમાં કોઈને કાંઈ ડાઉટ? ઓકે 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 ઓલ ક્લિયર. ઓકે ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટને ડાઉટ નથી. ક્લિયર? હવે આજનું લેક્ચર છે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર સર સેન્ડ ધ લિંક ઓફ ઓરેકલ ટેન્ચી. ઓકે, આઈ વિલ સેન્ડ. ઓકે, મેં તમને કીધું કે હું તમને સેન્ડ કરીશ બરાબર. આ લેક્ચર કમ્પ્લીટ થશે એટલે હું ગૂગલ ડ્રાઈવમાં મૂકી દઈશ, અને લિંક છે એ હું એવું હશે તો ગ્રુપમાં જ મૂકી દઈશ બરાબર. એટલે તમે ડાયરેક્ટલી છે એ ડાઉનલોડ કરી શકશો. તો આજનો લેક્ચર આપણે એન્ડ કરી છીએ. તમે 5 થી 7 મિનિટનો બ્રેક લઈ શકો છો, પછી જોઈનનો મેસેજ કરશું ગ્રુપમાં બરાબર, પછી જોઈન થાજો નેક્સ્ટ લેક્ચર માટે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.